ચાલો સમજીએ મોબાઈલના માધ્યમથી ઈ આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું અને ઓરિજિનલ પીવીસી સ્માર્ટ કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવો। મોબાઈલથી ઈ આધાર ડાયરેક્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે બ્રાઉઝરમાં આધાર લખશો એટલે પ્રથમ URL uidai.gov.in જે આધારની ઓફિશિયલ વેબસાઇટ છે અને એજન્સી છે તેના પર ક્લિક કરશો। ભાષા પસંદ કરશો। અહીં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ગેટ આધારમાં ડાઉનલોડ આધાર લિંક પર ક્લિક કરશો। ઈ આધાર તમે 3 રીતે ડાઉનલોડ કરી શકો છો, આધાર નંબરથી, એનરોલમેન્ટ આઈડી નંબરથી અથવા તો વર્ચ્યુઅલ આઈડી નંબરથી। આપણે આધાર નંબરથી ડાઉનલોડ કરશું એટલે આધાર નંબર લખવાના છે, ત્યારબાદ નીચે કેપ્ચા લખવાના છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનો છે। અહીં એક ઓપ્શન આપવામાં આવેલો છે ડુ યુ વોન્ટ એ માસ્ક આધાર। જો તમારે માસ્ક આધાર જોતો હોય તો તેના પર ક્લિક કરશો, નહીં તો રેગ્યુલર આધાર ડાઉનલોડ થશે। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપી લખી વેરીફાઈ અને ડાઉનલોડ બટન પર ક્લિક કરશો। તમારું ઈ આધાર ડાઉનલોડ થઈ ગયું છે, જે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે, જેમાં 8 કેરેક્ટર એન્ટર કરવાના છે, જેમાં પ્રથમ 4 કેરેક્ટરમાં તમારા નામના 4 કેપિટલ લેટર અને છેલ્લા 4 કેરેક્ટરમાં તમારા યર ઓફ બર્થ લખવાનું છે। જેમ કે મોબાઈલના માધ્યમથી ડાયરેક્ટ વેબસાઇટ પરથી પોકેટ સાઇઝ આધાર સ્માર્ટ પીવીસી કાર્ડ ઓર્ડર કરવા માટે બ્રાઉઝરમાં માય આધાર લોગિન લખશો એટલે પ્રથમ URL myAadhar.uidai.gov.in પર ક્લિક કરશો। માય આધારની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, ત્યાં તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું છે। આધાર નંબર અને કેપ્ચા લખી અને લોગિન વિથ ઓટીપી બટન પર ક્લિક કરશો। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, તે એન્ટર ઓટીપી પર ક્લિક કરી અને લોગિન બટન પર ક્લિક કરશો એટલે લોગિન થઈ જશો। સર્વિસમાં ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરશો। તમારા આધારની વિગત તમે અહીં જોઈ શકશો અને તમારે નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। 50 રૂપિયાનું પેમેન્ટ કરવા માટે નીચે ચેકબોક્સ પર ક્લિક કરી અને મેક પેમેન્ટ બટન પર ક્લિક કરશો। કોઈ પણ માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો। મેં અહીં ગૂગલ પે સિલેક્ટ કર્યું છે। જીપે ઓપન થઈ જશે। 50ના પેમેન્ટ માટે તમારી પાસે પાસવર્ડ માંગશે, તે તમે એન્ટર કરશો એટલે ડાયરેક્ટ પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે। પેમેન્ટની રિસિપ્ટ જનરેટ થઈ જશે, તમે તેનો સ્ક્રીનશોટ લઈ લેશો। આ સિરિયલ નંબરથી તમે હોમ પેજ પરથી તમારા આધાર પીવીસી કાર્ડના ઓનલાઈન ઓર્ડરનો સ્ટેટસ પણ તમે જોઈ શકો છો।